શું ક્યારેય એવું બની શકે કે હવામાં 332 મીટર પ્રતિ સેકન્ડની અત્યંત તેજ ઝડપે દોડતો એક અદૃશ્ય ધ્વનિ શુદ્ધ ગણિતના કેટલાક ચોક્કસ હિસ્સાઓમાં વહેંચાઈ જાય અને સીધો કોઈની આંખમાં આંસુ લાવી દે? હા, ખરેખર. અથવા તો કોઈના પગને થિરકવા પર મજબૂર કરી દે. બરાબર. એટલે આજે આપણે વિજ્ઞાનની લેબોરેટરી અને સંગીતના સ્ટુડિયોના દરવાજા એકસાથે ખોલવાના છીએ. અરે વાહ, આ બહુ જ રસપ્રદ થવાનું છે. હા, કારણ કે આજના આ વિસ્તૃત વિશ્લેષણમાં આપણી પાસે સોફ્ટ મ્યુઝિક થિયરી નામના સ્ત્રોતમાંથી આવેલી કેટલીક અદ્ભુત માહિતી છે. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને ધ્વનિ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ઓફ સાઉન્ડની વાત છે, ખરું ને? બિલકુલ. અને સાથે આપણા પ્રાચીન ગ્રંથોનો એક એવો ખજાનો છુપાયેલો છે જે કદાચ અત્યાર સુધી આપણે આ દ્રષ્ટિથી જોયો જ નથી. સાચી વાત છે. આજનું આપણું મિશન એ જ સમજવાનું છે કે હવામાં તરતો એક સામાન્ય અવાજ, માત્ર અવાજ મટીને આપણા હૃદયને સ્પર્શતું જાદુઈ સંગીત કેવી રીતે બને છે. સીધા કલા પર નહીં, પણ સૌથી પહેલા ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સના મૂળભૂત નિયમો પર જવું પડશે. ફિઝિક્સ એટલે સંગીતમાં વિજ્ઞાન? હા, આ કલા અને વિજ્ઞાનનું એક એવું અદ્ભુત મિલન છે જે કદાચ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે કલા એટલે માત્ર લાગણીઓ અને વિજ્ઞાન એટલે ગણતરી. બરાબર, સાચી વાત. પરંતુ આ સ્ત્રોતો દર્શાવે છે કે સંગીત એ એક અત્યંત ચોક્કસ અને માપી શકાય તેવું વિજ્ઞાન છે. આ તો બહુ મોટો દાવો છે. ચલો આને જરા પાયાથી સમજીએ. સામાન્ય રીતે સંગીત શબ્દ સાંભળીએ એટલે મનમાં શું આવે? કદાચ કોઈ ગાયક ગાઈ રહ્યો છે, એવું જ કંઈક. રાઈટ. મોટાભાગના લોકો માટે સંગીત એટલે માત્ર કોઈ ગીત ગાવું. પરંતુ આપણા પ્રાચીન ગ્રંથો કંઈક અલગ જ કહે છે. પંડિત શારંગદેવ દ્વારા રચિત મહાન ગ્રંથ સંગીત રત્નાકરમાં એક બહુ જ સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે. હા, પેલી સંસ્કૃત વ્યાખ્યા, ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીતમ ઉચ્યતે. એકદમ સાચું. એટલે કે ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે જ તે સંપૂર્ણ સંગીત બને છે. અને તેમાં પણ ગ્રંથો સ્પષ્ટ કહે છે કે ગાયનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. બરાબર. કારણ કે માનવ શરીર પોતે જ કુદરતનું બનાવેલું સૌથી જટિલ વાદ્ય છે, ખરું ને? હા, બિલકુલ. અને આ ગાયન કે વાદન જે અવાજ પેદા કરે છે તે વાસ્તવમાં શું છે? જો આપણે આને થોડા મોટા ચિત્ર સાથે જોડીએ તો સંગીત સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે ધ્વનિ એટલે કે સાઉન્ડ પોતે શું છે. તો વિજ્ઞાનની ભાષામાં સાઉન્ડ શું છે? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ધ્વનિ એક યાંત્રિક તરંગ છે જેને અંગ્રેજીમાં મિકેનિકલ વેવ કહેવાય છે. અચ્છા, મિકેનિકલ વેવ એટલે કે તેને પ્રવાસ કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડે છે? હા, ચોક્કસ. માધ્યમ વગર ધ્વનિ આગળ ન વધી શકે. જેમ કે શાંત તળાવમાં પથ્થર નાખીએ અને પાણીમાં વમળો ઉત્પન્ન થાય, બરાબર ને? અહીં પાણી માધ્યમ છે. બહુ સરસ ઉદાહરણ છે. તેવી જ રીતે હવામાં પણ ધ્વનિના વમળો ઉત્પન્ન થાય છે. તો એનો અર્થ એ થયો કે શૂન્યાવકાશમાં એટલે કે સ્પેસમાં જ્યાં હવા નથી ત્યાં અવાજ પ્રવાસ કરી શકે નહીં. એકદમ સાચું. સ્પેસમાં સંપૂર્ણ શાંતિ હોય છે. હવે હવામાં આ ધ્વનિની ગતિ સામાન્ય રીતે 332 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ઓહો, 332 મીટર એક સેકન્ડમાં? હા, વિચાર કરો. એક સેકન્ડમાં આટલું લાંબુ અંતર કાપતો આ ધ્વનિ જ્યારે કાનના પડદા સાથે અથડાય છે ત્યારે આપણને અવાજ સંભળાય છે. અદ્ભુત પ્રક્રિયા છે. હવે માનવ કાનની એક નિશ્ચિત મર્યાદા છે. આપણે માત્ર 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સીવાળા અવાજો જ સાંભળી શકીએ છીએ. 20 થી 20,000 હર્ટ્ઝ? ઓકે. હા. કૂતરાઓ કે ચામાચીડિયા આનાથી પણ ઊંચી આવૃત્તિ સાંભળી શકે છે. પણ માનવીઓ માટે આ એક નાની બારી જ ખુલ્લી છે. પરંતુ અહીં એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? શું આપણે આ બારીમાં જે કંઈ પણ સાંભળીએ છીએ તે બધું જ સંગીત છે? હા, આજ તો કરી મજા છે. કોઈ પણ વ્યક્તિ એવું ન કહી શકે કે બધો જ અવાજ સંગીત છે. બરાબર. ઘોંઘાટ પણ હોય છે. હા, ચલો આને થોડું સરળ રીતે સમજીએ. કોઈ બાળક જોર-જોરથી રડી રહ્યું હોય, રસ્તા પર ટ્રાફિકનો ભારે ઘોંઘાટ આવતો હોય,
અને બીજી બાજુ કોઈ એકદમ શાંતિથી ગિટારનો તાર છેડી રહ્યું હોય. ત્રણેય અવાજ જ છે. બિલકુલ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો આ બધું જ કંપન છે, વાઇબ્રેશન છે. બધા જ અવાજો કાનના પડદાને તો ધ્રુજાવે જ છે. તો પછી એવું કેમ થાય છે કે ગિટારનો અવાજ કાનને મીઠો લાગે છે અને ટ્રાફિકનો અવાજ માથું પકવી દે છે? આની પાછળનું મિકેનિઝમ શું છે? જુઓ, આનો જવાબ એ કંપનના પ્રકારમાં છુપાયેલો છે. જ્યારે હવામાં થતું કંપન અસ્તવ્યસ્ત હોય, તેના તરંગોની કોઈ ચોક્કસ ભાત ન હોય, ત્યારે તે માત્ર ઘોંઘાટ બની રહે છે. અચ્છા, એટલે રેન્ડમ વાઇબ્રેશન. હા, જો આપણે તેને મશીન પર જોઈએ તો તેની ડિઝાઇન એકદમ આડીઅવળી અને કાંટાળી દેખાય. પરંતુ જ્યારે તે કંપન એકદમ નિયમિત અને સ્થિર હોય, એટલે કે રેગ્યુલર અને સ્ટેબલ હોય. હા, નિયમિત હોય ત્યારે. હા, એટલે કે કેના તરંગો એક સમાન અંતરે અને ધીરજપૂર્વક આગળ વધતા હોય, ત્યારે તે જાદુ કરે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આ નિયમિત અને સ્થિર કંપનવાળા મધુર અવાજને નાદ કહેવામાં આવે છે. ઓહ, એટલે કે સંગીત માટે માત્ર અવાજ હોવો પૂરતો નથી, તે નાદ હોવો જરૂરી છે. બિલકુલ. અને તેમાં પણ એક બીજી વૈજ્ઞાનિક શરત છે. અચ્છા, શરત? હા, સંગીતમાં વપરાતો નાદ સામાન્ય રીતે 40 હર્ટ્ઝથી લઈને 4000 હર્ટ્ઝની આવૃત્તિની વચ્ચે હોય છે. 40 થી 4000? પણ આપણી સાંભળવાની ક્ષમતા તો 20,000 સુધીની છે ને? હા, પણ જો આવૃત્તિ 40 હર્ટ્ઝથી ઓછી હોય તો અવાજ એટલો ભારે હોય છે કે તે સ્પષ્ટ સંભળાતો નથી. બરાબર. અને જો 4000 હર્ટ્ઝથી વધારે હોય તો તેમાંથી મધુરતા ગાયબ થઈ જાય છે અને તે કાનને એકદમ કઠોર અને તીણો લાગવા માંડે છે. આ આખી પ્રક્રિયા ખરેખર રોમાંચક છે. પણ સ્ત્રોતોમાં આગળ જતા એક એવી વાત આવે છે જે વિજ્ઞાનની સરહદો વટાવીને સીધી ફિલોસોફીમાં પ્રવેશે છે. હા, તમે પેલી નાદના 2 પ્રકારો વળી વાત કરી રહ્યા છો ને? એકદમ સાચું. આપણા પ્રાચીન ગ્રંથોમાં નાદના 2 પ્રકારોનું વર્ણન છે: આહતનાદ અને અનાહતનાદ. આ વિભાજન એટલું ઊંડાણપૂર્વકનું છે કે કોઈ પણ સાંભળનાર વિચાર કરતો થઈ જાય. સાચી વાત છે. અને આ બંને વચ્ચેનો તફાવત બહુ રસપ્રદ છે. તો આ આહતનાદ શું છે? જુઓ, આહતનાદ એટલે એવો અવાજ જે 2 વસ્તુઓના ઘર્ષણથી અથવા એકબીજા પર આઘાત કરવાથી ઉત્પન્ન થાય છે. આહત એટલે જેના પર પ્રહાર થયો હોય. એટલે અથડાવું. હા, દાખલા તરીકે ગિટારના તારને છેડવો, હાર્મોનિયમમાં હવા ફેંકવી કે તબલા પર હાથ મારવો. આ બધામાં આપણે બળ વાપરીને કંપન ઊભું કરીએ છીએ. ઓકે. આપણે સંગીતમાં જે કંઈ પણ સાંભળીએ છીએ તે બધું જ આહતનાદ છે. તો પછી અનાહતનાદ શું છે? આ નામ જ એવું સૂચવે છે કે જેમાં કોઈ આઘાત નથી. બિલકુલ. અનાહતનાદ એ કોઈ પણ ઘર્ષણ વિના, આઘાત વિના ઉત્પન્ન થતો ધ્વનિ છે. પ્રાચીન ઋષિમુનિઓ એવું માનતા કે બ્રહ્માંડમાં એક એવો અવાજ સતત ગુંજી રહ્યો છે જેને પેદા કરવા માટે કોઈ સાધનની જરૂર પડતી નથી. અરે વાહ! કોઈ સાધન વગરનો અવાજ? હા, ઊંડા ધ્યાનની અવસ્થામાં, સંપૂર્ણ શાંતિમાં આ સૂક્ષ્મ અવાજ સંભળાય છે, જેને ઓમકાર પણ કહેવાય છે. એટલે તે આધ્યાત્મિક ધ્વનિ છે? હા, તેનો સંબંધ સીધો ઈશ્વર અને મોક્ષ સાથે છે. તેનું સંગીતમાં કોઈ ભૌતિક પ્રયોજન નથી, પણ તે ધ્વનિનું સર્વોચ્ચ સ્વરૂપ મનાય છે. આ વિચાર જ કેટલો ભવ્ય છે. જાણે કે બ્રહ્માંડનું પોતાનું એક સ્વયંભૂ સંગીત છે જેમાં કોઈએ તાર છેડવાની જરૂર નથી પડતી. ખરેખર. પણ ચાલો આપણે આપણા ભૌતિક સંગીત એટલે કે આહતનાદ પર પાછા ફરીએ. આપણને આહતનાદ મળી ગયો, પણ એક નવો પ્રશ્ન એ થાય છે કે આપણે અલગ અલગ અવાજોને ઓળખીએ છીએ કેવી રીતે? એટલે કે અવાજની ઓળખ? હા, પુરુષનો અવાજ, સ્ત્રીનો અવાજ, સિંહની ગર્જના કે પક્ષીનો કલરો, આ બધું ભૌતિક સ્તરે કેવી રીતે કામ કરે છે? હા, કોઈ પણ નાદની ઓળખ માટે વિજ્ઞાને તેની 3 મુખ્ય વિશેષતાઓ નક્કી કરી છે. અચ્છા, 3 વિશેષતાઓ. કઈ કઈ? પહેલી છે તારતા, જેને અંગ્રેજીમાં પિચ કહે છે. આ સીધી રીતે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી પર નિર્ભર કરે છે. એટલે અવાજ કેટલો ઊંચો કે નીચો છે એ? હા, જો આવૃત્તિ ઓછી હોય એટલે કે કંપન ધીમું હોય તો અવાજ જાડો અને ભારે હોય છે, જેમ કે પુરુષોનો અવાજ. જો આવૃત્તિ વધારે હોય એટલે કે કંપન ઝડપી હોય તો અવાજ પાતળો અને ઊંચો હોય છે, જેમ કે સ્ત્રીઓનો અવાજ. બરાબર. એટલે સંગીતની ભાષામાં કહીએ તો મધ્યમ સપ્તકના સા કરતાં તાર સપ્તકના સાની આવૃત્તિ વધારે હોય છે. એકદમ સાચું. હવે બીજી વિશેષતા છે તીવ્રતા.
જેને એમ્પ્લિટ્યુડ અથવા વોલ્યુમ કહેવાય છે. ઓકે, વોલ્યુમ. એ તો બધાને ખબર હોય. હા, આ અવાજના ધીમા કે જોરદાર હોવા પર આધારિત છે. જો કોઈ તારને ધીમેથી છેડીએ તો અવાજ ધીમો આવશે અને પૂરી તાકાતથી છેડીએ તો અવાજ મોટો આવશે. એટલે વાઇબ્રેશન કેટલું મોટું છે? બિલકુલ. આનો આધાર કંપનના વિસ્તાર પર છે કે વસ્તુ કેટલી હદે ઉપર નીચે થઈ રહી છે. એક મિનિટ, આમાં મને એક શંકા છે. હા, કહો ને. જો આવૃત્તિ એટલે પિચ અને તીવ્રતા એટલે વોલ્યુમ, તો પછી ધારો કે એક ગિટાર અને એક વાંસળી બંનેમાં એક જ સ્પીડથી અને એક સમાન વોલ્યુમથી સા વગાડવામાં આવે તો બંને ફિઝિક્સના નિયમ મુજબ સરખા જ સંભળાવા જોઈએ. ગણિત પ્રમાણે તો એમ જ લાગે. છતાં આપણે આંખો બંધ કરીને પણ કહી શકીએ છીએ કે આ અવાજ ગિટારનો છે અને પેલો વાંસળીનો. આવું કેમ? આ તો વિજ્ઞાનના નિયમની વિરુદ્ધ લાગે છે. આ બહુ જ સચોટ પ્રશ્ન છે અને આનો જવાબ નાદની ત્રીજી વિશેષતામાં છે, જેને ગુણ અથવા અંગ્રેજીમાં ટિમ્બર કહેવાય છે. ટિમ્બર, આ નવો શબ્દ છે. વાસ્તવમાં જ્યારે કોઈ વાદ્ય વાગે છે ત્યારે તેમાંથી માત્ર એક જ મૂળ આવૃત્તિ નથી નીકળતી. અચ્છા. હા, તેની સાથે અન્ય ઝીણા અને સૂક્ષ્મ અવાજો પણ નીકળે છે, જેને વિજ્ઞાનમાં ઓવરટોન્સ અથવા સહાયક નાદ કહેવાય છે. ઓવરટોન્સ, ઓકે. જુઓ, ગિટારના લાકડાની બનાવટ અલગ છે અને વાંસળીની હવાની નળીની બનાવટ અલગ છે. આ રચનાના કારણે બંનેમાં ઉત્પન્ન થતા ઓવરટોન્સ અલગ અલગ હોય છે. અરે વાહ, એટલે બેકગ્રાઉન્ડના સૂક્ષ્મ અવાજો અલગ હોય છે. બિલકુલ. આ ઓવરટોન્સ ભેગા મળીને જે અવાજની સહી એટલે કે વોઇસ પ્રિન્ટ બનાવે છે તે જ ગુણ અથવા ટિમ્બર છે, જેના કારણે આપણે ગિટાર અને વાંસળી વચ્ચેનો તફાવત ઓળખી શકીએ છીએ. અદ્ભુત. એટલે કે દરેક અવાજની પોતાની એક યુનિક ફિંગરપ્રિન્ટ હોય છે. વૃત્તિઓ પણ અસંખ્ય હોઈ શકે. ગણિતની રીતે જુઓ તો હા, અસંખ્ય હોઈ શકે. જો એમ હોય તો આ અનંત અવાજોના સમુદ્રમાંથી સંગીત કેવી રીતે બનાવી શકાય? આ તો એકદમ અસ્તવ્યસ્ત થઈ જાય. આજ તો પ્રાચીન સંગીત શાસ્ત્રીઓની સિદ્ધિ છે. તેમણે બહુ જ વૈજ્ઞાનિક રીતે આનો ઉકેલ શોધ્યો. કઈ રીતે? જુઓ, એક સપ્તકમાં એટલે કે એક નિશ્ચિત ધ્વનિ મર્યાદામાં અસંખ્ય નાદ હોઈ શકે, પરંતુ તેમાંથી માનવ કાન સ્પષ્ટપણે ઓળખી શકે અને જે બે અવાજો વચ્ચેનો તફાવત સાંભળીને સમજી શકાય તેવા માત્ર 22 નાદ અલગ તારવવામાં આવ્યા. ઓકે, માત્ર 22 નાદ. અને આ 22 નાદને જ આપણે શ્રુતિ કહીએ છીએ, ખરું ને? જી બિલકુલ. શ્રુતિ એટલે જેને સાંભળી શકાય અને સ્પષ્ટપણે અલગ તારવી શકાય. તીવ્રા, મંદા, રંજના, રક્તિકા આ બધા તે 22 શ્રુતિઓના નામ છે. વાહ, નામ પણ કેટલા સુંદર છે. હા, પરંતુ વાત અહીં અટકતી નથી. આ 22 શ્રુતિઓમાંથી પણ સંગીતને વધુ મધુર અને પ્રાયોગિક બનાવવા માટે ઋષિઓએ માત્ર 12 સ્વર પસંદ કર્યા. આ આખી વાત સમજવા માટે આપણે એક બહુ જ રસપ્રદ ઉદાહરણ લઈ શકીએ. મને એવું લાગે છે કે આ તો પેલા ડિજિટલ કેમેરાના પિક્સલ્સ જેવું જ છે. હા, કઈ રીતે? કલ્પના કરો કે 22 શ્રુતિઓ એ કેમેરાના નાના નાના પિક્સલ્સ છે. આ બધા પિક્સલ્સ ભેગા મળીને એક કલર પેલેટ બનાવે છે. બરાબર છે. પરંતુ જ્યારે આપણે કોઈ સુંદર અને સ્પષ્ટ ફોટોગ્રાફ જોઈએ છીએ ત્યારે આપણે તેમાંથી 12 ચોક્કસ રંગો એટલે કે 12 સ્વરનો ઉપયોગ કરીને ફાઇનલ ક્લિયર ઇમેજ બનાવીએ છીએ. આ સરખામણી એકદમ પરફેક્ટ છે. અને આ 12 સ્વરોમાં 7 શુદ્ધ સ્વર છે. સા, રે, ગ, મ, પ, ધ, ની. હા, 7 શુદ્ધ સ્વર. અને બાકીના 5 વિકૃત સ્વર છે. વિકૃત સ્વર એટલે જે પોતાના મૂળ સ્થાનથી થોડા ઉપર કે નીચે ખસી શકે છે. અચ્છા, એટલે તે ફ્લેક્સિબલ છે. હા, આ 5માંથી 4 કોમળ સ્વર છે, રે, ગ, ધ અને ની, અને એક તીવ્ર સ્વર છે, મ. હા. પણ અહીં નોંધવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે સા અને પ આ બે સ્વરો અચલ છે. અચલ એટલે કે તે ક્યારે બદલાતા નથી. ના, તે ક્યારે પોતાનું સ્થાન બદલતા નથી. તે આખી ઇમેજની, આખા સંગીતની ફ્રેમ છે. અરે વાહ! તો હવે આપણી પાસે 12 સ્વરોની એક જાદુરી પેલેટ તૈયાર છે. પણ આ સ્વરોને ગોઠવવાનું કોઈ ગણિત છે ખરું? આ બધું કામ કેવી રીતે કરે છે? ચોક્કસ ગણિત છે. આ 12 સ્વરોની ક્રમબદ્ધ ગોઠવણીને સપ્તક અથવા અંગ્રેજીમાં ઓક્ટેવ કહેવાય છે. ઓકે, સપ્તક. સંગીતમાં મુખ્યત્વે 3 સપ્તક હોય છે. મંત્ર સપ્તક
એટલે કે છાતીમાંથી નીકળતો નીચો અવાજ, મધ્ય સપ્તક એટલે કે ગળામાંથી નીકળતો વચ્ચેનો સામાન્ય અવાજ, અને તાર સપ્તક એટલે કે મગજ તરફ જતો ઊંચો અવાજ. હા, અહીં મને એક બહુ જ મોટો આહા મોમેન્ટ મળ્યો હતો. સ્રોતોનું વિશ્લેષણ કરતા સમજાયું કે આ આખું માળખું શુદ્ધ ગણિત પર ચાલે છે. હા, ગણિત વગર આ શક્ય જ નથી. જ્યારે એક સપ્તકના સાથી બીજા સપ્તકના સા પર જવામાં આવે ત્યારે આવૃત્તિ બરાબર બમણી થઈ જાય છે. જો મધ્ય સપ્તકનો સા 240 હર્ટ્ઝ પર હોય તો તાર સપ્તકનો સા ગણિતના નિયમ મુજબ બરાબર 480 હર્ટ્ઝ જ હશે. બિલકુલ. વિચાર કરો, પ્રાચીન ઋષિમુનિઓ પાસે અવાજ માપવાના આધુનિક મશીનો કે ઓસિલોસ્કોપ તો નહોતા, છતાં તેમણે આ પરફેક્ટ બમણું ગણિત કેવી રીતે સેટ કર્યું હશે? મને તો એ જ આશ્ચર્ય થાય છે. એનો બહુ સરળ છતાં વૈજ્ઞાનિક રસ્તો હતો. તેમણે આ ગણિત વાદ્યોના તારની લંબાઈ પરથી પકડ્યું હતું. તારની લંબાઈ? હા, જો કોઈ તાર 240 હર્ટ્ઝનો અવાજ આપતો હોય અને જો તમે તેને લંબાઈ બરાબર અડધી કરી દો તો તેમાંથી નીકળતા અવાજની આવૃત્તિ સીધી બમણી એટલે કે 480 હર્ટ્ઝ થઈ જાય છે. અરે વાહ! ફિઝિક્સનો સીધો નિયમ? હા, તેમણે અવાજને જોવા માટે ભૌતિક માપદંડોનો ઉપયોગ કર્યો અને આ નિશ્ચિત ગણિતમાંથી જ કળાનો જન્મ થાય છે, જેને આપણે રાગ કહીએ છીએ. હા, રાગ. અને રાગ એટલે માત્ર સ્વરોનો રેન્ડમ સમૂહ નહીં, પણ એક આખું સ્થાપત્ય, એક આર્કિટેક્ચર. રાગ એ ભાવનાઓનું એન્જિનિયરિંગ છે. બિલકુલ. અને આ આર્કિટેક્ચરના પણ બહુ કડક નિયમો છે. કોઈ પણ રાગ બનાવવા માટે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 7 સ્વર હોવા જરૂરી છે. એટલે 4 સ્વરોનો કોઈ રાગ ના હોય? ના, 4 સ્વરોમાં રાગનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી. અને હમણાં આપણે જે અચલ સ્વરની વાત કરી, સા, તે કોઈ પણ રાગમાં વર્જિત ન હોઈ શકે. એટલે કે તેને છોડી શકાય નહીં, ખરું ને? કારણ કે જો સા જ ન હોય તો પાયો જ ન રહે. સાવ સાચી વાત. સા એ આધાર છે, બેઝ છે. આ ઉપરાંત બીજો નિયમ એ છે કે મ અને પ બંને સ્વરો ક્યારે એકસાથે કોઈ રાગમાં વર્જિત ન થઈ શકે. અચ્છા, બેમાંથી એક તો જોઈએ જ. હા, ઓછામાં ઓછો એક તો હોવો જ જોઈએ, નહીતર રાગનું સંતુલન બગડી જાય છે. આ નિયમોના આધારે રાગમાં વપરાતા સ્વરોની સંખ્યા નક્કી થાય છે, જેને રાગની જાતિ કહેવાય છે. જાતિ? એ કેવી રીતે નક્કી થાય? જો રાગમાં 5 સ્વર વપરાયા હોય તો તેને ઔડવ જાતિ કહેવાય. 6 સ્વર હોય તો શાડવ અને પૂરેપૂરા 7 સ્વર હોય તો સંપૂર્ણ જાતિ. ના, અને કારણ કે દરેક રાગમાં ગાવાની 2 દિશા હોય છે. આરોહ એટલે કે નીચેથી ઉપર જવું અને અવરોહ એટલે ઉપરથી નીચે આવવું. તો આ જાતિઓના સંયોજનથી કુલ 9 પ્રકારની જાતિઓ બની શકે છે. એકદમ સાચું ગણિત લગાવ્યું તમે. ઉદાહરણ તરીકે, જો આરોહમાં 5 સ્વર અને અવરોહમાં 7 સ્વર હોય તો તે ઓડવ સંપૂર્ણ જાતિ કહેવાય, બરાબર ને? હા, ઓડવ સંપૂર્ણ. આ ખરેખર ગણિત અને કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્થાપત્ય જ સંગીતને તેની ઓળખ આપે છે. હવે આપણે સંગીતનું વિજ્ઞાન જોયું, તેનું ગણિત જોયું અને રાગનું આર્કિટેક્ચર પણ જોયું. પણ આ અદૃશ્ય ધ્વનિને વાસ્તવિક દુનિયામાં ભૌતિક સ્વરૂપમાં બહાર લાવવા માટે સાધનો એટલે કે વાદ્યો કેવી રીતે વિકસિત થયા તે સમજવું પણ એટલું જ જરૂરી છે. હા, વાદ્યો એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આપણે જાણીએ છીએ કે પાશ્ચાત્ય સંગીતમાં વાદ્યોનું વર્ગીકરણ મોટાભાગે બ્રાસ, વુડવિન્ડ કે સ્ટ્રિંગ્સ તરીકે થાય છે. હા, એ તેમનું ક્લાસિફિકેશન છે. પણ આપણા પ્રાચીન ગ્રંથો, ખાસ કરીને ભરતમુનિના નાટ્યશાસ્ત્ર અને પંડિત શારંગદેવના સંગીત રત્નાકરમાં જે રીતે વાદ્યનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે પાછળનું સાયન્સ કોઈ પણ આધુનિક એન્જિનિયરને ચોંકાવી શકે છે. તેમણે માત્ર દેખાવ પરથી વર્ગીકરણ નથી કર્યું. ચોક્કસ, કારણ કે તે વર્ગીકરણ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે ભૌતિક સિદ્ધાંત પર આધારિત છે. હા, મિકેનિઝમ પર. બરાબર. તેમણે વાદ્યોને 4 મુખ્ય પ્રકારમાં વહેંચ્યા છે. પહેલો પ્રકાર છે તત્વાદ્ય. આ એવા વાદ્યો છે જેમાં ખેંચાયેલા તારના કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેમ કે ગિટાર? હા. જ્યારે આંગળીથી તારને ખેંચીને છોડવામાં આવે છે ત્યારે તે તાર ધ્રુજે છે અને હવામાં તરંગો મોકલે છે. સિતાર, ગિટાર, તાનપુરા આના ઉત્તમ ઉદાહરણો છે. બરાબર છે. આમાં જ એક પેટા પ્રકાર છે વિતત, જેમાં તારને આંગળીથી નહીં પણ લાકડી કે ગજ ઘસીને સતત ઘર્ષણ આપીને વગાડવામાં આવે છે.
જેમ કે સારંગી કે વાયોલિન. અદ્ભુત. અને બીજો પ્રકાર છે સુશીર વાદ્ય. સુશીર એટલે હવા. આ એવા વાદ્ય છે જેમાં કોઈ તાર નથી હોતો પણ એક પોલી નળી હોય છે. હા, હવાની નળી. જ્યારે તેમાં હવા ફૂંકવામાં આવે છે ત્યારે હવાનો તે સ્તંભ ધ્રુજે છે. નળીના કાણા બંધ કરવાથી કે ખોલવાથી હવાની લંબાઈ બદલાય છે અને પરિણામે અવાજની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી બદલાય છે. વાંસળી અને શરણાઈ એ આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. સાચી વાત. હવે ત્રીજો પ્રકાર બહુ જ રસપ્રદ છે અને તેનું એન્જિનિયરિંગ સમજવા જેવું છે. અવનદ્ધ વાદ્ય. અવનદ્ધ વાદ્ય એટલે પેલા ચામડાવાળા. હા, આ એવા વાદ્યો છે જેમના પર ચામડું મઢેલું હોય છે, જેમ કે તબલા, ઢોલક, નગારા. હવે ચામડાની એક ખાસિયત છે. જ્યારે તેની પર હાથ મારવામાં આવે છે ત્યારે તેમાંથી કોઈ સ્પષ્ટ સા કે રે જેવો સ્વર નથી નીકળતો. અરે હા, તબલામાંથી કોઈ ચોક્કસ સ્વર ના આવે. આવું કેમ? કારણ કે ચામડાના કંપનમાંથી જે ઓવરટોન્સ નીકળે છે તે અનિયમિત હોય છે. તેથી આ વાદ્યોનો ઉપયોગ મેલોડી માટે નહીં, પરંતુ માત્ર લય એટલે કે તાલ આપવા માટે થાય છે. ઓહ, એટલે રિધમ માટે. બિલકુલ. તે સંગીતના સમયચક્રને જાળવી રાખે છે, જેણે કે સંગીતનું હાર્ટબીટ. વાહ! એટલે ચામડું એ લય માટે છે અને તાર કે હવા એ સ્વર માટે છે. કેટલું સ્પષ્ટ વર્ગીકરણ છે. હા, અને હજુ એક પ્રકાર બાકી છે. છેલ્લો ચોથો પ્રકાર છે ઘન વાદ્ય. આમાં કોઈ તાર, હવા કે ચામડું નથી હોતું. તો પછી શું હોય? આમાં ધાતુ કે લાકડાના પોતાના જ નક્કર આકાર પર આઘાત કરીને એટલે કે તેને એકબીજા સાથે ટકરાવીને ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે. અચ્છા, જેમ કે મંદિરમાં મંજીરા વાગે છે તે? બિલકુલ. મંજીરા, ઝાંઝ કે કરતાલ આના ઉદાહરણો છે. આ બધું જોતા એવું લાગે છે કે આ માત્ર સંગીતના સાધનોનું લિસ્ટ નથી, પણ અવાજ પેદા કરવાના 4 જ માધ્યમો તાર, હવા, ચામડું અને ધાતુનું પરફેક્ટ ભૌતિક વર્ગીકરણ છે. બિલકુલ. આ 4 માધ્યમો સિવાય ભૌતિક જગતમાં બીજો કોઈ રસ્તો નથી જેનાથી આપણે આહાત નાદ પેદા કરી શકીએ. આટલી સરળ છતાં સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ ખરેખર વિચારવા પ્રેરે તેવી છે. તો આજના આ અત્યંત રસપ્રદ વિસ્તૃત વિશ્લેષણના અંતે આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે સંગીત એ માત્ર મનોરંજનનું સાધન કે માત્ર લાગણીઓનો ઉભરો નથી. ના, સહેજ પણ નહીં. તે હવામાં તરતી 332 મીટર પ્રતિ સેકન્ડની ગતિવાળી ભૌતિક તરંગોનું વિજ્ઞાન છે. આ તરંગોને 22 શ્રુતિઓ અને 12 સ્વરોના અત્યંત ચોક્કસ ગણિતમાં ઢાળીને રાગના માળખા દ્વારા છેક માનવીય હૃદય સુધી પહોંચાડવાની એક જટિલ એન્જિનિયરિંગ પ્રક્રિયા છે. હા, અને આ બધું જાણ્યા પછી કોઈ પણ વ્યક્તિ માટે સંગીત સાંભળવાનો નજરિયો જ બદલાઈ જાય છે. સંગીત એ બ્રહ્માંડના ગણિત અને માનવીય સંવેદનાઓ વચ્ચેનો એક અદૃશ્ય સેતુ છે. આપણા સૌ માટે આ જાણવું ખૂબ જ આશ્ચર્યજનક છે. હવે પછી જ્યારે પણ કોઈ મનગમતું ગીત સાંભળતા પગ થિરકવા લાગે અથવા કોઈ ઊંડો રાગ સાંભળીને અચાનક આંખમાં આંસુ આવી જાય, ત્યારે એ સમજવું રહ્યું કે તે માત્ર કોઈ ગાયકનો અવાજ નથી. હા, તે એક ચોક્કસ હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે જે હવામાંથી પસાર થઈને આપણા મગજ અને હૃદય સાથે શુદ્ધ ગણિતની રમત રમી રહી છે. પણ જુઓ, આ બધી અદ્ભુત ચર્ચાની વચ્ચે એક વાત જે આપણે શરૂઆતમાં કરી હતી તે ફરી યાદ આવે છે. આ બધું જ ગણિત, આ બધા જ વાદ્યો, એ બધું આહત નાદ છે. એટલે કે ઘર્ષણથી, આઘાતથી ઉત્પન્ન થયેલો અવાજ. અરે હા, પેલો અનાહત નાદ રહી ગયો. સાચી વાત છે. અને આપણા પ્રાચીન ગ્રંથો સ્પષ્ટ કહે છે કે સૌથી પરમ સંગીત તો અનાહત નાદ છે. એવો નાદ જે કોઈ પણ આઘાત વિના માત્ર પરમ શાંતિમાં જ અસ્તિત્વ ધરાવે છે. આજના આધુનિક યુગમાં આ ખરેખર એક વિચારવા જેવો મુદ્દો છે. બિલકુલ. આજે આપણે સતત નોટિફિકેશન્સના ટિંગટોંગ, ટ્રાફિકના ઘોંઘાટ અને મીડિયાના અવિરત આહત નાદથી ઘેરાયેલા છીએ. આ સતત અવાજના પ્રદૂષણ વચ્ચે શું માણસ પોતાની અંદરની એ સૂક્ષ્મ શાંતિ સાંભળવાની ક્ષમતા ગુમાવી રહ્યો છે? આ બહુ ઊંડો પ્રશ્ન છે. અને આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસને આપણે આ જ વિચાર સાથે વિરામ આપીશું. કોઈ પણ સાંભળનાર માટે આ વિચારવા જેવું છે કે શું એવું બની શકે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંગીત કોઈ સ્પીકરમાં, ગિટારના તારમાં કે કોઈ વાંસળીમાં નહીં, પણ સંપૂર્ણ મૌન એટલે કે અકબંધ સાયલેન્સમાં છુપાયેલું હોય. હા, ખરેખર વિચારવા જેવું છે.
આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌ કોઈએ વિચારવું રહ્યું. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી નવી માહિતી જાણતા રહીએ અને ક્યારેક સમય કાઢીને મૌનને પણ સાંભળવાનો પ્રયાસ કરીએ. આવજો. આવજો.